વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી 5 વર્ષના માસૂમ બાળકના અપહરણના કેસમાં રેલવે પોલીસે સરાહનીય કામગીરી કરી છે। બિસ્કિટની લાલચ આપીને બાળકનું અપહરણ કરનાર આરોપીને પોલીસે હાલોલથી ઝડપી પાડ્યો છે અને ગણતરીના કલાકોમાં બાળકને સહી સલામત તેના માતા પિતાને સોંપવામાં આવ્યું છે। ગત 27 જાન્યુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર પરિવાર સાથે હાજર રહેલો 5 વર્ષનો બાળક અચાનક ગુમ થયો હતો। શોધખોળ છતાં પત્તો ન લાગતા 28 જાન્યુઆરીએ રેલવે પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી। માસૂમ બાળકના અપહરણને લઈને પશ્ચિમ રેલવેના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને સ્ટાફની 6 થી 7 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। સ્ટેશન સહિત શહેરના વિવિધ વિસ્તારો અને માર્ગો પરના સીસીટીવી ફૂટેજ ખંગોળવામાં આવ્યા હતા। તારીખ 28/1/26 ના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાસપોડા કરીને, એનો છોકરો છે એ પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી, જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ, એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી, જેમાં અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ છે, અમારા વડોદરા જીઆરપીના ડી સ્ટાફના માણસો, ટોટલ અમે અલગ અલગ 6 થી 7 જેટલી ટીમ બનાવેલી અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ, એની ઉંમર છે 5 વર્ષની, જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને અમારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ, તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન આપેલ એ મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે અન્નક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી, પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલોલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ, જેથી હાલોલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા અને એ દિશામાં તપાસ કરતા અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટવરભાઈ બારિયા કરીને, જેની ઉંમર વર્ષ 25 છે, એ છૂટક ધંધો મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે